સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। શું તમે પણ એકને એક જ પ્રકારના શાક ખાઈ અને કંટાળી ગયા છો? તો મારી આ એકદમ નવી રીત સાથે સેવ ડુંગળીના શાકને બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। મારી ગેરંટી છે તમે હોટલનું પંજાબી શાક પણ ભૂલી જશો। એકદમ નવી રીત સાથે બનતું સિમ્પલ સેવ ડુંગળીનું શાક બનાવવાનું શરૂ કરીએ। તેના માટે સૌપ્રથમ એક કઢાઈ મૂકી દઈશું। તેની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તો આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં એક વાટકીની અંદર 1 ચમચી ભરી અને લસણની ચટણી એડ કરી દઈશું અને સાથે જ 2 ટેબલસ્પૂન જેટલું દહીં મિક્સ કરી દઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે જીરું અને મેથીના દાણા એડ કરી દેવાના છે। ત્યારબાદ મેં અહીંયા મીઠા લીમડાના પાન પણ એડ કરી દીધા છે। ત્યારબાદ 2 લીલા આખા મરચાં એડ કરી દીધા છે। ડુંગળી એડ કરી અને સારી રીતે સાતળી લઈશું। તો અહીંયા આપણી ડુંગળીનો થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું। ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું। આદુ મરચાં અને લસણની પેસ્ટનો કચાશનો ભાગ જે છે તે અલગ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે। ત્યારબાદ મીઠું એડ કરી દઈશું। લાલ મરચું પાવડર એડ કર્યું છે મેં। ગરમ મસાલો, લાલ મરચું પાવડર એડ કરી દઈશું। તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો। સાથે જ હળદર પાવડર એડ કરી દઈશું। મેં અહીંયા કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું। ત્યારબાદ સાદા સિમ્પલ સેવ ડુંગળીના શાકને પંજાબી તડકાનો ટેસ્ટ આપવા માટે કસૂરી મેથી એડ કરી દઈશું અને આપણી લસણની ચટણી અને દહીંની પેસ્ટ એડ કરી દઈશું। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે જેટલું રસાવાળું જોઈતું હોય શાક તે પ્રમાણે એડજસ્ટ કરી અને પાણી એડ કરી દેવાનું રહેશે। અહીંયા આપણી ડુંગળીના અંદર પણ કચાશનો ભાગ ન રહે અને તેની સાથે જ સેવ એડ કરીશું એટલે પાણી થોડુંક વધારે જ એડ કરીશું, જેનાથી ખાટા રસાવાળું આપણું શાક બની અને તૈયાર થાય। હવે આપણે સેવ એડ કરી દઈશું। આ શાકની અંદર સેવ થોડીક વધારે પ્રમાણમાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે, તેનાથી હું થોડીક સેવ વધારે એડ કરી રહી છું। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે ઓઇલ ઉપરથી સ્પ્રેડ થવા લાગે ત્યારબાદ ઉપરથી લીલા ધાણા એડ કરી અને શાકને સારી રીતે મિક્સ કરી અને ગરમા ગરમ સર્વ કરીશું। તો અહીંયા તૈયાર છે હોટલ કરતાં પણ ખૂબ જ ટેસ્ટી ચટાકેદાર ડુંગળી સેવનું શાક। તો એક વખત જરૂરથી બનાવી અને ટ્રાય કરજો। તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસીપી સાથે।